કે આ માણસ તો આવો જ છે. કોઈ વ્યક્તિ પ્રત્યે મનમાં સંગ્રહી રાખેલી ઘૃણા એ જ છે પૂર્વગ્રહ. અને આ પૂર્વગ્રહ નામનો વાયરસ માણસને સુખી થવા દેતો નથી. કહેવાય છે કે કોઈને મંગળ ગ્રહ નડે છે તો કોઈને શનિ ગ્રહ નડે છે, પરંતુ પૂર્વગ્રહ તો મોટા ભાગનાને નડતો જ હોય છે. આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિક એટલા માટે જ કહેતા કે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ બ્રેક એન એટમ બટ વેરી ડિફિકલ્ટ ટુ બ્રેક પ્રેજુડાઇઝ. એટલે કે અણુને તોડવો સહેલો છે, પણ પૂર્વગ્રહને છોડવો અઘરો છે. આ પૂર્વગ્રહ નામનો વાયરસ આપણામાં ક્યારે આવે છે? તો જ્યારે કોઈક આપણું અપમાન કરે, શબ્દો મારે, તો આપણે તેને ભૂલી શકતા નથી. અથવા કોઈએ આપણું મન ધાર્યું ન કર્યું તો પછી સંબંધ તોડીને આપણે પૂર્વગ્રહ બાંધી લેતા હોઈએ છીએ. અથવા અભિમાનને લીધે આપણને એવો આગ્રહ રહેતો હોય છે કે આમ જ થવું જોઈએ. એ આગ્રહ દુરાગ્રહમાં પરિણમે છે, પછી હઠાગ્રહ બને છે અને છેલ્લે પૂર્વગ્રહ બનીને આપણા મનમાં કાયમ સ્થાન લઈ લેતું હોય છે. પરંતુ જો પૂર્વગ્રહ છોડી દઈએ તો ભગવાનનો અનુગ્રહ થાય, એટલે કે ભગવાનની કૃપા થાય છે. અને એના માટે મહાન પુરુષોના જીવનનો વિચાર કરવો પડે. અરે જરા વિચાર કરો ભગવાન શ્રી રામનો. ભગવાન શ્રી રામને 14 વર્ષનો વનવાસ થયો. તેનું કારણ કોણ હતું? માં કૈકેયી. અને આ 14 વર્ષના વનવાસમાં ભગવાન રામને કેટલા દુઃખ આવ્યા. કંદમૂળ ખાવાનું, વલ્કલ વસ્ત્ર પહેરવાના, પિતાનું છત્ર ગુમાવ્યું, ભરત અને શત્રુઘ્ન જેવા ભાઈઓનો વિયોગ થયો, સીતાનું અપહરણ થયું, રાવણ જેવા અનેક અસુરો સાથે યુદ્ધ થયું, સીતાની અગ્નિ પરીક્ષા થઈ. અરે આવા તો કેટલા કષ્ટોમાંથી પસાર થયા. છતાં પણ જ્યારે ભગવાન શ્રીરામ અયોધ્યા પહોંચ્યા ત્યારે સૌથી પહેલાં કોને મળવા ગયા? માં કૈકેયીને. સૌથી પહેલાં માં કૈકેયીને પગે લાગ્યા. કૈકેયીને પશ્ચાતાપ થયો હતો, આંખમાં આંસુ હતા, પણ ભગવાન રામે કહ્યું કે માં તમે જરાય દુઃખ ન લગાડતા, કારણ કે આપની કૃપાથી તો મને કેટલું બધું જાણવા મળ્યું. એમ કહીને ભગવાન કહે છે કે તાતઃ સ્નેહો ભરત મહિમા પૌરુષમ વાયુ સુનોહો સખ્યમ ચાપી પ્લવગ નૃપતે ક્વાપી સૌમિત્ર ભક્તિ સીતા સત્યમ મમ ભુજબલમ વૈરીણામ વૈરભાવ જ્ઞાતમ સર્વમ તવ ચરણયો માતરેશ પ્રસાદ. હે માં, મને કેટલું બધું જાણવા મળ્યું. પિતાનો સ્નેહ, ભરતનો પ્રેમ, હનુમાનજીની શક્તિ, સુગ્રીવની મિત્રતા, લક્ષ્મણજીની ભક્તિ, સીતાનું સતીત્વ, મારી ભુજાઓનું બળ અને વૈરીઓનો વૈરભાવ. આ બધું આપની કૃપા વડે મને જાણવા મળ્યું. મને આપના માટે કોઈ પૂર્વગ્રહ નથી. અરે આપણે ત્યાં એમનેમ રામ રાજ્યની વાતો નથી થતી, જ્યાં કોઈ માણસના મનમાં કોઈના પ્રત્યે કોઈ પ્રકારનો પૂર્વગ્રહ ન હોય. બધા એકબીજા સાથે હળીમળીને રહેતા હોય. ન રાગ, ન દ્વેષ, ન ક્રોધ, ન ક્લેશ. એ છે રામ રાજ્ય. અરે પૂર્વગ્રહ જો ન હોય ને તો સામેવાળી વ્યક્તિનું કેવું પરિવર્તન થઈ જતું હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત યોગીજી મહારાજ એકવાર સારંગપુરમાં વિરાજમાન હતા. અડધી રાત્રે મંદિરનો મુખ્ય દરવાજો કોઈએ ખખડાવ્યો. યોગીજી મહારાજે દ્વાર ખોલ્યું અને જોયું તો સામે એક અન્ય સંપ્રદાયના સાધુ ઊભા છે. નામ હતું નારાયણ પ્રસાદ. પગમાં કાચ વાગ્યો હતો. જવું હતું કાર્યાણી, પરંતુ કોઈ વાહન મળ્યું નહીં. અંધારી મેઘલી રાત, વરસાદ વરસતો હતો. એટલે ન છૂટકે આ સાધુએ આ મંદિરનું બારણું ખખડાવ્યું. યોગીજી મહારાજે બહુ જ પ્રેમથી આવકાર આપ્યો. અંદર લઈ ગયા, પગમાંથી કાચ કાઢ્યો, પાટો બાંધ્યો, ઠાકોરજીનો મહાપ્રસાદ જમવા માટે આપ્યો, ખાટલો ઢાળી દીધો, પોઢાડી દીધા. સવારે આ સાધુ નિત્યકર્મથી પરવાર્યા ત્યારે યોગીજી મહારાજે બહુ પ્રેમથી અલ્પાહાર કરાવ્યો અને બળદગાડું જોડી આપ્યું, કારણ કે એમને આગળ કાર્યાણી જવું હતું. પરંતુ આટલું યોગી બાપાએ કર્યું એ જોઈને આ સાધુએ યોગી બાપાને પૂછ્યું કે સ્વામી મને ઓળખ્યો? કેમ આવો પ્રશ્ન પૂછ્યો? કારણ કે આ સાધુએ થોડા વર્ષો પહેલાં યોગીજી મહારાજનું ભયંકર અપશબ્દો બોલીને અપમાન કર્યું હતું.
મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યોગીજી મહારાજે તેમની સામે સ્મિત કરતાં કહ્યું કે ગુરુ, એ બધું સંભાળવું નહીં, ભૂલી જવું, દાટી દેવું. અમારા મનમાં આપના માટે કોઈ પૂર્વગ્રહ નથી. અને આવી યોગીજી મહારાજની સાધુતા જોઈ પેલા સાધુની આંખમાં આંસુ આવી ગયા, પગે પડી ગયા. હવે આવી વ્યક્તિએ આપણને પૂછ્યું હોય કે મને ઓળખ્યો, તો આપણે તો એમ કહીએ, ભાઈ તને ભૂલાય. અરે આપણે તો મજાક મશ્કરીમાં કોઈએ બે શબ્દ કહી દીધા હોય તેને પણ આખી જિંદગી ભૂલી શકતા નથી. આપણી ઈચ્છા વિરુદ્ધ કોઈ વર્ત્યું હોય તેને પણ ક્ષમા આપી શકતા નથી. પરંતુ ભગવાન શ્રીરામ અને પૂજ્ય યોગીજી મહારાજ જેવા સંતો આપણો આદર્શ છે. દે આર અવર રોલ મોડલ્સ. તો આપણે પણ આપણા મનમાંથી આ પૂર્વગ્રહ નામનો વાયરસ કાઢવાનો છે અને તે આપણા હાથમાં જ છે. તો શું કરવું જોઈએ? તો આપણા મિત્રો, સગા સંબંધીઓ કે પાડોશીઓ સાથે કાંઈ પણ અણબનાવ થયો હોય, અબોલા લઈ લીધા હોય, તો એની એ ભૂલો ભૂલી જઈને હૃદયથી ક્ષમા આપીએ. કદાચ આપણી ભૂલ હોય અને ન પણ હોય, છતાં માફી માંગીએ અને પૂર્વગ્રહ છોડી દઈએ. તો કરવાનું એટલું જ છે કે ઉઠાવો ફોન, કરો વાત, માંગો માફી, આપો ક્ષમા. અને આટલું કરવાથી જ આપણા અંતરમાં આનંદનું એર કન્ડિશન મુકાઈ જશે ને શીતળતાનો અનુભવ થશે. તો આપણે સૌ પૂર્વગ્રહનો પરિત્યાગ કરી ભગવાન અને મહાન પુરુષોના માર્ગે આગળ ચાલી શકીએ. એ જ સંદેશ સાથે સમગ્ર તેમજ આપના અને આપના પરિવારજનોની સુખાકારી માટે પ્રાર્થના સહ